જો વિદ્યાર્થી મિત્રો, છેલ્લે જે 5-10 મિનિટ તમે કામ કરો છો એમાં અહીંયા મેં સરસ આ રીતે તમે એને ફાઇન રીતે નિખારશો. જો એક પહેલું પેજ તમે જોઈ શકો છો. જો આપણી સપ્લિમેન્ટરી તમે જુઓ, દરેક પ્રશ્ન ક્રમાંક અલગ પડે છે, છૂટા અક્ષરો છે, દરેકની અંદર ફાઇન મુદ્દા પાડેલા છે આપણે. ત્યાર પછી અહીંયા આગળ જો તમે સમીકરણ આપણે પ્રોપર લખેલા છે, જે પ્રશ્ન ક્રમાંક છે એને આપણે અલગ સર્કલ કરેલા છે. તો આટલી રીતે સરસ તફાવત આપણે લખ્યો આવી રીતે ફાઇન. અહીંયા તમે જોશો કે પ્રશ્ન નંબર જો 14 ફાઇન દાખલો ગણેલો છે, જ્યાં દાખલાનો જવાબ આવે છે. જો ત્યાં સરસ આવી રીતે ચોરસ કરેલું છે. ત્યાર પછી કોઈ ટૂંકનોટ હોય તો આવી રીતે સરસ આપણે એકદમ ફાઇન મુદ્દા પાડીને લખેલી છે. ત્યાર પછી અહીંયા આગળ આપણે આખો ગ્રાફ દોરેલો છે. અહીંયા આગળ તમે જુઓ છો ફાઇન ગ્રાફ હંમેશા પેન્સિલથી દોરવાનો, આકૃતિ ટોટલી પેન્સિલથી દોરવાની, પણ જ્યારે નામકરણ કરવાનું હોય ત્યારે બધું જ પેનથી કરવાનું છે, એટલે સરસ ઉપસી આવશે. જો અહીંયા મુદ્દા પાડેલા છે, લાક્ષણિકતાઓ લખેલી છે. જ્યારે તમને એવો પ્રશ્ન પૂછે કે કોઈ પણ 4 કે 5 કે 6 મુદ્દા, તો ફરજિયાત તમારા આવા નંબર એને લગાવવાના છે. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તમારું જે બોર્ડનું પેપર છે એ બોર્ડના પેપર પ્રમાણે જો શક્ય બને તો સારા રાઇટિંગ માટે તમારી જે સપ્લિમેન્ટરી છે એ સપ્લિમેન્ટરીને આ રીતે વ્યવસ્થિત રીતે ફોલ્ડ કરી દેવાની અને આવી રીતે સરસ રીતે એને વાળી દેવાની, જેથી કરીને તમારા અક્ષર થોડાક ડાર્ક આવે. અને શક્ય હોય તો બોર્ડનું જે કંઈ પેપર તમને આપે એ પેપર આવી રીતે નીચે મૂકવાનું અને સપ્લિમેન્ટરી ઉપર રાખવાની, જેથી કરીને તમારા જે રાઇટિંગ છે એમાં ઘણો બધો ફરક પડી જશે. અહીંયા તમને એક પેપર નમૂના રૂપે મેં લખેલ છે, જે તમને દર્શાવું છું. અને આ જે પેપર છે તે પેપર ધોરણ 12 સાયન્સનું કેમેસ્ટ્રીનું પેપર લીધેલું છે. ઉદાહરણ તરીકે એમાં સમય 2 કલાક છે, પાર્ટ બી છે. તો પાર્ટ બીની અંદર તમે જોશો તો વિભાગ એ જે છે એમાં પ્રશ્ન નંબર 1 થી 12માંથી ગમે તે 8 પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો એવું અહીંયા દર્શાવેલું છે. અને દરેકના 2 ગુણ આપેલા છે, એટલે કુલ 8 દુ 16 ગુણ થશે. એમાં તમે પહેલો જે દાખલો છે એ રકમ તમે જુઓ, ચેક કરો તો આવી રીતે 3 લાઇનની મોટી રકમ આપેલ છે. તો તમારે પરીક્ષાની અંદર જે લખવાનું છે એ રકમ જે છે એને તમે આવી રીતે દર્શાવી શકશો એકદમ શોર્ટની અંદર. સૌથી પહેલાં તો મેં તમને કહ્યું એમ વિભાગ એ લખીશું. વિભાગ એ લખીને આવી રીતે ટાઇટલ રાખીશું. અને મારી પદ્ધતિ પ્રમાણે તમારે અહીંયા થોડીક જગ્યા રાખવાની છે અને ઉપર ને નીચે એક લાઈન છોડવાની છે. ત્યાર પછી જે ટાઇટલ હતું ને પેપરનું, એ પેપરનું ટાઇટલ આવું તો એને ટૂંકમાં લખવાનું છે. અહીંયા લખ્યું છે પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો, તો આપણે એ પ્રમાણે જ ટાઇટલ ટૂંકમાં લખવાનું છે. એટલે જે તપાસનાર છે એમને ખબર પડે કે પ્રોપર ટાઇટલ શું છે. તો પ્રશ્નોના ટૂંકમાં જવાબ, આટલું ટાઇટલ લખવાનું છે. બીજું કે આપણી આ આન્સર વહી છે, એટલે એને ઉત્તર વહી કહેવામાં આવે છે. ઉત્તર વહીની અંદર માત્ર જવાબો લખવાના હોય, પ્રશ્ન લખવાની કોઈ જરૂરિયાત હોતી નથી. તો અહીંયા જે પ્રશ્ન પહેલો હતો દાખલા નંબર, તો એને આગળ મેં દર્શાવેલું છે કે ભાઈ દાખલા નંબર 1 જો, તો તમે એને આવી રીતે આ જે પહેલું માર્જિન જે છે એ માર્જિન ઉપર નંબર 1 લખીશું. આ માર્જિનમાં માત્ર ને માત્ર જે પ્રશ્ન ક્રમાંક છે એ પ્રશ્ન ક્રમાંક જ લખીશું, એના સિવાય બીજું કશું લખીશું નહીં. ઘણી વખત મુદ્દાને એવું બધું પાડવાનું હોય છે અથવા પેટા વિભાગ, એ અહીંયા નહીં લખીએ. અહીંયા માત્ર ને માત્ર પ્રશ્ન અને પેટા પ્રશ્ન ક્રમાંક જ લખીશું. તો ટાઇટલ લખ્યું છે મેં કે ભાઈ એ દાખલાની અંદર લખેલું છે કે એસિટિક એસિડનો વિયોજન અંશ શોધો. તો મેં ખાલી ટાઇટલ લખ્યું છે કે આ દાખલો જે છે પહેલો, એનું ટાઇટલ આવું થાય કે એસિટિક એસિડનો વિયોજન અંશ. બસ આટલું જ લખવાનું છે. અને ત્યાર પછી તમે આ રીતે તમે જે તૈયારી કરી હશે એ પ્રમાણે તમે સરસ સૂત્ર પ્રમાણે આખો દાખલો લખશો. પહેલાં જે માહિતી આપેલી છે માહિતી લખીશું, પછી એનું મુખ્ય સૂત્ર લખીશું, એકમ સાથે કિંમત મૂકીશું. એ ખાસ યાદ રાખીશું, ઘણી વખત એકમ નહીં લખવાથી માર્ક્સ કપાશે. તો એકમ સાથે બધી કિંમતો મૂકીશું. કેલ્ક્યુલેટર, સાદા કેલ્ક્યુલેટરથી એનું સાદુરૂપ આપીશું, ફરીથી પાછું એકમ મૂકીશું અને પછી વિયોજન અંશનું સૂત્ર મૂકીને કિંમતો મૂકીને આ જવાબ આવશે. તમારે આવી રીતે આખું સમગ્ર પેપર તમારે લખવાનું છે. ધારો કે એ લખી ગયા પછી ફરીથી તમે જે સપ્લી છે એને સરસ વ્યવસ્થિત આ રીતે ફોલ્ડ કરશો. અહીંયા મેં પહેલેથી એક પેપર લખી નાખેલું છે, પ્રશ્ન નંબર જે 2 છે, જેમાં તમને પ્રક્રિયા
A+B થી P એક પ્રક્રિયા આપેલી છે, એના 2 નાના પેટા પ્રશ્નો પૂછેલા છે કે આ પ્રક્રિયાનું વિકલનીય વેગ સમીકરણ લખો અને A અને B બંનેની સાંદ્રતા જે છે એ કન્ડિશન આપી છે, તો એ સાંદ્રતા પરથી વેગ શોધવાનો છે. તો બંનેના જે પેટા પ્રશ્નો છે એ મેં અહીંયા લખેલા છે કે એક સમીકરણ લખ્યું છે, એનું વિકલનીય વેગ સમીકરણ 2 માર્ક્સનો પ્રશ્ન છે, એટલે આ બંનેનો 1 માર્ક્સ આપશે. તો આ એનો આન્સર છે અને આ એનો વેગ ગણેલો છે. એવી રીતે અંદર પ્રશ્ન નંબર 3, તો અહીંયા મેં પ્રશ્ન 3 લખેલો છે. જો આ મુખ્ય પ્રશ્ન ક્રમાંક અહીંયા લખેલા છે આ માર્જિનમાં, આ હાંસિયામાં, અને એની ડિટેલ મેં અહીંયા લખેલી છે. લખાણ તમે મેં આખી સપ્લિમેન્ટરી હશે એ પ્રમાણે તમે સરસ રીતે લખશો. એવી રીતે અહીંયા આગળ પ્રશ્ન નંબર 5 છે, એનું ટાઇટલ ખાલી આટલું જ લખવાનું છે કે ભાઈ કિલેટ લિગેન્ડ એટલે શું, ઉદાહરણ આપીને સમજાવો. તો આખો પ્રશ્ન નથી લખવાનો, તમારે ખાલી લખવાનું છે કિલેટ લિગેન્ડ, એટલે તપાસનાને ખ્યાલ આવી જશે કે કિલેટ લિગેન્ડનો પ્રશ્ન છે. અને આ રીતે એનું ઉદાહરણ લખેલું છે. 6 નંબરનો પ્રશ્ન અંદર છે બંધન સમઘટકતા ઉદાહરણ આપીને સમજાવો. તો આપણે પેટા ટાઇટલ સરસ આવી રીતે લખવાનું છે કે બંધન સમઘટકતા, અને આ રીતે એના પોઈન્ટ મુદ્દા મેં પાડેલા છે. શરૂઆતની અંદર તમારે સીધું આવી રીતે ટોટલી લખાણ લખવાનું છે. લખાણ લખાયા પછી તમારે જે આપણી ખાસ ટેકનિક છે કે સૌથી સરસ સપ્લિમેન્ટરી કેવી રીતે દેખાય અને એને કેવી રીતે ડેકોરેશન કરવાની છે, કેવી રીતે સજાવવાની છે, હવે એ મુખ્ય મુદ્દા ઉપર આપણે આવીએ. તો અહીંયા જુઓ, એના માટે તમારે એક આવી ફૂટપટ્ટી તમારે લાવવાની રહેશે. જો આ પ્રકારની બજારમાં ફૂટપટ્ટી મળે છે, તો આવી એક ફૂટપટ્ટી તમે લાવશો અને તમારે આમાંથી રાઉન્ડ નક્કી કરવાના છે. જે સૌથી મોટું રાઉન્ડ છે એ હું વિભાગ માટે દર્શાવીશ. એના પછીનો આ રાઉન્ડ જે છે એ હું દરેકમાં જેટલા તમને પ્રશ્નો આપેલા હોય એ પ્રશ્નના મુખ્ય ક્રમાંકમાં એનાથી નાનો પેટા વિભાગ હોય તો તમે આ રાઉન્ડનો પણ ઉપયોગ કરી શકો, અથવા તો તમારા અક્ષર પ્રમાણે આ રાઉન્ડનો પણ ઉપયોગ કરી શકો છો, આ સર્કલનો. તો અહીંયા જો તમે જોશો તો મેં વિભાગ એ લખ્યો. છેલ્લે 5-1 મિનિટ તમારે આ સમય લેશે. તો આ રીતે વિભાગની અંદર આવું અહીંયા વચ્ચે એક ફૂટપટ્ટી મૂકશો અને એની ઉપર પેનથી, બ્લુ પેનથી જ વાપરવાની છે, જે પેન તમે વાપરતા હોય આવી રીતે એને વિભાગ એ લખશો. હવે જ્યારે તમારે મુખ્ય પ્રશ્નો લખવાના હોય તો તમારા અક્ષર પ્રમાણે રાઉન્ડ ચેક કરી લેવાના કે તમારે કયું રાઉન્ડ સેટ થાય છે. જો અહીંયા આ રાઉન્ડ કમ્પ્લીટ સેટ થાય છે તો ફટાફટ અહીંયા આગળ મૂકીને આવી રીતે એક રાઉન્ડ હું ત્યાં કરીશ તો આખી સપ્લિમેન્ટરીનો એકદમ સરસ ઉઠાવ આવશે. જવાબ આપો તો તમારી જોડે જો ફૂટપટ્ટી હોય તો બેસ્ટ છે, ના હોય તો તમે આ રીતે ઝીગ ઝેગ લાઈન ત્યાં દોરી શકશો. એવી રીતે પેટા ટાઇટલ પણ જે છે એમાં તમે પણ આવી રીતે દરેક અક્ષર નીચે આવી ઝીગ ઝેગ લાઈન તમે છેલ્લે 5 મિનિટ ટાઈમ વધે તો દોરી શકશો કે એના લીધે સુંદર રીતે તમારી સપ્લિમેન્ટરી દેખાશે. અને હવે જે મુદ્દા પાડવાના છે, મુદ્દામાં પણ જો તમે ધારો કે અહીંયા આગળ દાખલા નંબર છે તો એ મુદ્દા તમારે માર્જિનમાં નથી પાડવાના. આ માર્જિનમાં કશું લખવાનું નથી પ્રશ્ન ક્રમાંક સિવાય. તમારે મુદ્દા તમે આ રીતે અંદર પાડી શકો છો. આ અહીંયા સૂત્ર છે તો સૂત્રમાં તમારે ધારો કે આવી રીતે ડબલ લાઈનનો મુદ્દો પાડો તો એ પણ પાડી શકો છો. પછી અહીંયા જુઓ તમે દાખલો ગણતા અહીંયા વિયોજન અંશ અલગ એક ટોપિક આવે છે, તો એના માટે તમે આવી રીતે તીરનું નિશાની કરી શકો છો. બીજું તમને જો સમય થોડોક વધારે તમને મળ્યો હોય તો એક બીજો સરસ એ છે કે જે આન્સર છે એ આન્સરમાં પણ આવી રીતે તમે જ્યારે છેક મુખ્ય આન્સર આવે છે તો એ આન્સરમાં તમે આવી રીતે ફૂટપટ્ટીથી સરસ રીતે એને આવું બ્લોક બનાવી શકશો, જેના લીધે તમારો આખો આન્સર એકદમ જુદો દેખાશે આવી રીતે, રાઈટ. એવી રીતે અહીંયા આગળ નીચે જે બીજો આન્સર છે એને પણ આપણે હાઇલાઇટ કરીશું. તો આ આપણો આન્સર છે. એટલે પરીક્ષક જ્યારે તમારી સપ્લિમેન્ટરી તપાસે તો તે વખતે તમને સરસ રીતે આવી રીતે તમે એનો આન્સર લખી શકશો. તો જો આપણો આખો 2 માર્ક્સનો કમ્પ્લીટલી દાખલો ગણેલો છે. હવે મેં તમને કહ્યું એ પ્રમાણે આવી રીતે તમારે પેપર જે છે એ પેપરની અંદર જો પ્રશ્ન નંબર 2 ક્રમાંક છે, રાઈટ. તો અહીંયા 2માં પણ તમે મેં કહું જે રાઉન્ડ તમે નક્કી કર્યું હોય એ રાઉન્ડ યાદ રાખીશું. તો એ રાઉન્ડમાં સ્મોલ રાઉન્ડ આપણે બીજું લીધું હતું એની જોડેનું જ. તો અહીંયા એ રાઉન્ડને હું આવી રીતે સર્કલ કરીશ એટલે કમ્પ્લીટલી સરસ સર્કલ થઈ જશે. આ પ્રક્રિયા છે. પછી જ્યારે મેં તમને કહું કે અંદરના પેટા રાઉન્ડ હોય તો એના કરતાં પણ એક નાનું રાઉન્ડ તમે લઈ શકશો. તો જો આ જે છે ને
એ પેટા પ્રશ્નનું રાઉન્ડ છે. તો એને પણ મેં સરસ રીતે ફૂટપટ્ટીની મદદથી સરસ રીતે સર્કલ કરેલા. એટલે આપણા 2 અલગ પેટા વિભાગ નક્કી થઈ ગયા. હવે મેં કહું પેટા ટાઇટલની અંદર તમે ઝિગઝેગ લાઇનથી જો સમય હોય વધારે તો આવી ઝિગઝેગ લાઇન પણ દોરી શકો છો. તો જેનાથી પેટા ટાઇટલ તમારું આખું અલગ પડશે, રાઈટ. હવે મેં કહ્યું એ પ્રમાણે આન્સર જ્યારે આવતો હોય તો અહીંયા આન્સર જે છે એને પણ તમે હાઇલાઇટ કરી શકો છો. તો સીધો જ તમારો આન્સર આખો અલગ પડશે. જો ત્રીજા નંબરમાં જે છે મેં કહ્યું એ પ્રમાણે ફરીથી આ નંબર ઉપર જે સર્કલ છે એ સરસ રીતે આવી રીતે મૂકીશું, ફરી રાઉન્ડ દોરીશું અને પછી અહીંયા આગળ જે મુદ્દા છે એ મુદ્દામાં મેં તમને કહું કે આ રીતે અહીંયા આગળ એક મુદ્દો પાડો. શરૂઆતમાં પહેલો સ્ટાર્ટિંગનો મુદ્દો પાડો, પછી અહીંયા ઇલેક્ટ્રોન રચના અને છેલ્લે આવી રીતે. તો આપણા 4 મુદ્દા સરસ 2 માર્ક્સમાં હોય તો 4 મુદ્દા તમારા અલગ પડી જાય. અને આવી રીતે તમારે દરેક જે મેઇન પ્રશ્નો છે એમાં તમે આવી રીતે સરસ રાઉન્ડ કરી શકશો. રાઈટ. તો ફરીથી આ મુખ્ય જે છે એને હાઇલાઇટ કરવા માટે સાની ટૂંકનો જ છે. આ પણ હાઇલાઇટ કરવા માટે આપણે અહીંયા મુદ્દો પાડવા માટે પહેલી લાઈન છે, પછી અહીંયા આગળ એક મુદ્દો અહીંયા પૂરો થાય છે એટલે અહીંયા બીજી લાઈન તમે કરી શકશો, ત્રીજો મુદ્દો અને ચોથો મુદ્દો. તો આ 4 મુદ્દામાં શું છે કે અડધો માર્ક્સ હોય તો અડધો માર્ક્સ ને અડધો માર્ક્સ. આ રીતે તમને એ મુદ્દા વાઇઝ તમને માર્ક્સ આપી શકશે. ફરીથી અહીંયા આગળ મુદ્દો પાડીશું આપણે. અહીંયા ફરી ઉદાહરણનો એક મુદ્દો પાડીશું, પછી એક મુદ્દો અહીંયા છે, અથવા માટે એક મુદ્દો છે, આ કયા વૈજ્ઞાનિકે શોધેલું છે, અને અહીંયા આગળ લાલ અને પીળા જે અવક્ષેપની વાત છે જો. એટલે આવી રીતે સરસ તમારા મુદ્દા થઈ જશે. ફરીથી સર્કલમાં તમારે મુખ્ય પ્રશ્ન આવ્યો. અહીંયા ટાઇટલ તમારું જે લખ્યું છે એ ટાઇટલ છે પરિવર્તન, બરાબર. હવે જો તમારે જ્યારે કેમેસ્ટ્રી વિષય જેવું હોય અને એમાં પરિવર્તન લખવાના હોય ને તો તમે જ્યારે આમ આવી રીતે સપ્લિમેન્ટરીની જે પહોળાઈ છે ને એ લિમિટ હોય. હવે તમે જ્યારે આમ લખતા જાઓ ને ત્યારે થોડુંક પાછું આવવું પડે અથવા તો બીજો ટુકડો કરવો પડે. એની જગ્યાએ જ્યારે 2 સ્ટેપનું સમીકરણ આરામથી અહીંયા આવી જાય છે, પણ જ્યારે 3 સ્ટેપનું સમીકરણ હોય ત્યારે તમારે એને આ રીતે આખું ઊભું સમીકરણ બતાવવાનું છે જો, બરાબર. એટલે છૂટા અક્ષરે સરસ લખાય. આ પ્રક્રિયક છે એનું નામ લખવાનું છે, પછી અહીંયા આગળ જે પણ બીજો પ્રક્રિયક વપરાય છે, પછી જે નિપજ મળે છે એનું આયુપીએસસી નામ, પછી જે એમાંથી દૂર થાય છે આ બાજુ લખી શકાય, આ બાજુ પ્રક્રિયક લખી શકાય. ફરીથી એનું ઇક્વેશન આખું અહીંયા નિપજ સાથે અહીંયા પૂરું થાય છે. તો જ્યારે પણ 3 સ્ટેપની અંદર ઇક્વેશન હોય અને આવી રીતે અંદર સમાવેશ ના થયો તેને આવી રીતે સરસ ઊભું તમે લખી શકશો. પછી અહીંયા ફરીથી અહીંયા આવું એક રાઉન્ડ કરીશું, રાઈટ. અને પછી આ ટાઇટલ છે મેં કહ્યું એ પ્રમાણે ઝિગઝેગ લાઇન છે અને એના મુદ્દા છે. એક મુદ્દો અહીંયા છે, બીજો મુદ્દો છે આ, ચલો ઉદાહરણ છે એટલે એનો એક મુદ્દો અહીંયા, ત્યાર પછી એનું ઉદાહરણ ફરી અહીંયા આગળ પ્રોપર સમજાયેલું છે. અને આ રીતે પેપ્ટાઇડ સાકરની ટુકડો અહીંયા પૂરી થઈ. અને પછીથી અહીંયા આગળ આવી રીતે એક રાઉન્ડ મુખ્ય પ્રશ્ન આવ્યો અને એનું આ પેટા ટાઇટલ છે. એ પેટા ટાઇટલમાં ફરીથી ટાઈમ હોય તો ઝિગઝેગ લાઇન દોરવી, ટાઈમ ના હોય તો ખાલી સર્કલ કરવા. બરાબર. અને જો હવે અહીંયા છે ને આ વિભાગ બી શરૂ થાય છે મિત્રો, એટલે ખાસ અહીં જોજો. તો વિભાગ બી પહેલાં વિભાગ એ પૂરો થયો છે, તો એ વિભાગ પૂરો થવા માટે તમે અહીંયા આગળ બીજી એક લાઈન આવી રીતે દોરી શકો છો કે અહીંયા તમે જ્યારે એક આવી શોર્ટ 2 લાઈન, એક મોટી લાઈન દોરો અને એક બીજી નાની લાઈન દોરો આવી રીતે. તો આનો મતલબ એવો થાય કે તમારો એક વિભાગ અહીંયા કમ્પ્લીટલી પૂરો થયો છે. તો એક આવી એક સાઇન તમે કરી શકો છો. ચલો ત્યાર પછી આપણે વિભાગ બી આવ્યો. હવે વિભાગ બીની અંદર મેં તમને વાત કરી એ પ્રમાણે મુખ્ય વિભાગ છે મોટો, એટલે આપણે પેલું જે સર્કલ છે એ સર્કલ લઈશું અને આવી તમે થોડીક જગ્યા છોડી હશે એટલે એમને ખબર પડે કે આખો ટોટલી આ વિભાગ બી છે. અને વિભાગ બીમાં આ આપણા મેઇન ટાઇટલ લખ્યું પ્રશ્નોના જવાબ આપો.
ચલો પછી આ તમને કહ્યું પ્રમાણ મુખ્ય પ્રશ્ન ક્રમાંક, એને આપણે એક જ સર્કલથી આવું રાઉન્ડ દોરી દઈશું. હવે જ્યારે તફાવત આવે તો તફાવતને તમારે એક સરસ રીતે તમે દર્શાવી શકો છો. આ આપણું તફાવતનું ટાઇટલ છે. તમે જો તમારી જોડે થોડોક સમય વધ્યો હોય તો આને સરસ આ રીતે એક ચોરસમાં તમે આવી એક મોટી ફૂટપટ્ટી હોય તો આ બંનેને આવી રીતે તમે અહીંયા ફરીથી ઉપર એક લાઈન આવી દોરીને સરસ એક બોક્સ બનાવી શકો છો આવી રીતે, અને અહીંયા એક બાઉન્ડ્રી બનાવી દઈએ. તો આ રીતે આખું તફાવતનું એક બોક્સ તૈયાર થઈ જાય તમારું, અને અહીંયા ખબર પડે કે શાનો તફાવત છે. હવે જો અહીંયા જે પેટા નંબર લખેલા છે મેં તમને કહું કે થોડુંક નાનું રાઉન્ડ જે છે તમારે નાનું રાઉન્ડ જે સેટ થતું હોય, જો આ રાઉન્ડ સરસ સેટ થાય છે અહીંયા, તો એના પેટા વિભાગ માટે નંબર 1, નંબર 2, ત્રણ અને 4. એવી રીતે આ બાજુ પણ એ જ રાઉન્ડથી અહીંયા આપણે સર્કલ દોરીશું 1, 2, 3 અને 4. જો વિદ્યાર્થી મિત્રો તફાવત તમે જો કેટલો સરસ તમને દેખાય છે, અને આવી રીતે તમે તફાવતના આવા પર કમ્પ્લીટલી મુદ્દા તમે લખી શકશો ઉદાહરણ સાથે, તો કમ્પ્લીટલી આપણને આ તફાવત વ્યવસ્થિત દેખાશે. હવે જો પ્રશ્ન નંબર 14, એમાં એક દાખલો છે. તો ફરીથી મેં તમને કહ્યું એમ પેલા રાઉન્ડની નીચેનું જે રાઉન્ડ છે આપણે મુખ્ય પ્રશ્ન ક્રમાંક માટે રાખેલું, ફરીથી આ રાઉન્ડ કરીશું. જે દાખલાનું આખો દાખલાની રકમ લખવાની નથી, દાખલામાં શું ગણવાનું છે તો એ જે ગણવાનું છે ને એનું આપણે એક નાનું ટાઇટલ લખ્યું, રાઈટ. અને આ રીતે તમે કમ્પ્લીટલી એનો જે આન્સર આવે છે મેં કહું જે આન્સર આવે છે ત્યાં પાછળની સાઈડ, બરાબર. તો અહીંયા એ આન્સર ઉપર આપણે ટાઈમ મેં કહું ટાઈમ હોય તો સરસ રીતે તમે ચોરસ કરી શકશો. તો આ રીતે જે આન્સર છે એ ત્યાં આપણે એક ચોરસ કરીશું આ રીતે. જો એટલે આ સીધો એનો આન્સર થયો. એવી રીતે ફરીથી પેટા પ્રશ્ન આવ્યો મુખ્ય પ્રશ્નમાંથી, તો આપણે અહીંયા આગળ ત્યાં ફરી પાછું એક રાઉન્ડ કરીશું, ઝીગઝેગ લાઈન કરીશું. પછી નાનો પ્રશ્ન વાળો આવ્યો જેમાં મુદ્દા પાડેલા છે, તો એમાં આપણે ફરીથી એક નાના સર્કલવાળું નીચે અંદર રાઉન્ડ કરીશું, બરાબર. એના મુદ્દા પાડીશું. બીજા નંબરનું છે તો ત્યાં પેટા પ્રશ્ન આપણે અહીંયા આગળ આવી રીતે ફરીથી ઝીગઝેગ લાઈન. જો અહીંયા આગળ એક નાના એના પણ પેટા પ્રશ્નો નાના પડે છે, તો તે વખત તમે આવું કરી શકો મિત્રો કે આપણે જ્યારે કૌંસ કરીએ છીએ ને તો કૌંસ આખો ના કરો, તો અહીંયા આગળ તમે જો અડધો એક કૌંસ કરો, બીજો કૌંસ અહીંયા અડધો કરો, ત્રીજો કૌંસ અહીંયા હાથથી કરો ને, એના કરતાં જ્યારે સર્કલથી આવી રીતે કરશો ને તો કૌંસ સરસ તમારે વ્યવસ્થિત દેખાશે, રાઈટ. તો જો આવી રીતે આપણે 4 સરસ ફાઇન કૌંસ કર્યા છે, તેનાથી 4 મુદ્દા અલગ તારી ગયા. તો હજુ પણ પ્રશ્ન છે, વિભાગ મેં કહું ત્યાં સુધી પૂરો ના થાય ત્યાં સુધી તમે આવી રીતે ત્યાં સર્કલ કરશો. તો આ રીતે ફરીથી આ રાઉન્ડ. હવે અહીંયા જો 3 તબક્કામાં મેં કહું તમે ઇક્વેશન આપેલું હોય અને 2 તબક્કામાં જ પૂરું થઈ જતું હોય તો આપણે આડું લખીશું. અહીંયા તમને એવું લખ્યું છે કે ફિનોલમાંથી એસ્પિરિન 3 તબક્કામાં વર્ણવો, તો તમારે આવી રીતે અલગ અલગ 3 તબક્કા લખવા પડે, અને તમે આ રીતે ઝીગઝેગ લાઈન કરી દેશો. હવે 3 તબક્કા આવ્યા એટલે ફરીથી એની ઉપર એક નાનું સર્કલ કરવું પડશે. તો એ તમે આપણે જે નાનું સર્કલ લીધું હતું એનાથી 3 તબક્કા અલગ પડે. તબક્કા નંબર 1, તબક્કા નંબર 2 અને તબક્કા નંબર 3. ફાઇન સમીકરણ વ્યવસ્થિત દેખાય છે, તમે જુઓ. જો અહીંયા અલગ અલગ પ્રશ્નો તમને દેખાય છે મુદ્દા પાડીને વ્યવસ્થિત. જો વિભાગ સી, તો ફરીથી વિભાગ સીમાં આપણે સરસ સર્કલ કર્યું, પછી ટાઇટલ પેટાનું સરસ ટાઇટલ લખ્યું, નંબર લખ્યો, પછી આપણે ફાઇન આ રીતે દાખલો ગણ્યો. દાખલામાં પણ મિત્રો જ્યારે આવા સ્ટેપ આવે ને ત્યારે આવી રીતે તમે એને હાઇલાઇટ કરી શકશો કે ભાઈ આ સ્ટેપ અહીંથી બદલાય છે, તો આ રીતે તમે એને મુદ્દા પાડી શકશો. જે આન્સર છે ત્યાં ફરીથી આપણે હાઇલાઇટ કર્યું.
ચલો, કોઈ હાઇડ્રોજન બળતણ કોષની ટૂંકનો જ છે. આપણે આ રીતે સરસ લખી. તેમાં લખ્યું છે કે આકૃતિની જરૂર નથી, તો આપણે આકૃતિ દોરવામાં સમય નથી બગાડવાનો. આ રીતે સરસ એના ફાઇન મુદ્દા લખેલા છે. એનોડ કેથોડના સમીકરણ લખો તો એક વચ્ચે એક લાઈન છોડવાની, જેથી બધું મિક્સ ના થઈ જાય. ફરીથી અહીંયા આગળ આખો એક દાખલો કર્યો. મેં કહ્યું એમ સ્ટેપ જે આવે છે તે આપણે આવી રીતે હાઇલાઇટ કરેલી છે. જ્યારે બે આન્સર અલગ અલગ આવતા હોય તો બે ઉપર અને નીચે આવી રીતે આપણે એને ચોરસથી સરસ અલગ પાડેલા છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સપ્લિમેન્ટરી તમે લખશો, પ્રેક્ટિસ કરશો. આવી તમારે ઘરે બોર્ડના 3-4 પેપર લઈને દરેક વિષયમાં આવી રીતે પોતાની પ્રેક્ટિસ કરશો તો તમે 100% સરસ લખાણ કરી શકશો, જેનાથી તમારા માર્ક્સની અંદર અને તપાસનારને એકદમ ઇઝી પડશે. જેટલું તપાસનાર શિક્ષકને ઇઝી પડશે એટલા સરસ ઉદાર દિલથી તે માર્ક્સ મૂકશે. તો થેન્ક યુ વેરી મચ. બેસ્ટ ઓફ લક તમારી બોર્ડની આગામી પરીક્ષા માટે.